वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 65 ચાલે છે। છેલ્લે મહારાજે ગઢપુરમાં સંતોની સાથે રંગનો અખાડો કર્યો અને એ રંગોત્સવને જોવા માટે, એ લીલાને જોવા માટે દેવતાઓ ઉમટ્યા। સાક્ષાત શેષજી આવ્યા, સ્નેહથી નિરખવા લાગ્યા। આ રીતે હોળીની રમત રમતા રમતા 2 પહોર વીતી ગયા। 6 કલાક, એક પહોર એટલે આ 3 કલાક થાય। 2 પહોર બપોરની ચાલુ કરી છે તે હાંજના 6 વાગ્યા હોળી રમવામાં। તેથી બપોરનો સમય પણ પસાર બધો થઈ ગયો। છેલ્લે સંતોએ પિચકારીઓ લઈ બધી બાજુથી રંગ ઉડાડ્યો। પાછો હજી ચાલુ જ છે। સંતોએ થાકતા નથી કે આવો અવસર ક્યારે મળે ભગવાનની હારે રમવાનો। અને પછી છેલ્લે સંતોએ પિચકારીઓ લઈને બધી બાજુથી રંગ ઉડાડ્યો। તેથી સખાઓ સહિત શ્રીહરિ હાર પામ્યા। લ્યો, મહારાજને થયું કે હવે થોડુંક હળવું કરીએ, પણ સંતોએ એવો મારો કર્યો ને તે મહારાજ ને બધા ભક્તો કે એ અમે હારી ગયા, સંતો તમે જીતી ગયા કે। લ્યો, રખું યો ઉચારી नारायण धुनि करी मोरारी श्रमित भये ऐसे जन सबही दोहु पक्ष विरामे तबही। श्रीहरि हवे राखो राखो एम कहीने रमत बंद करावी। पछी नारायण धुन बोलाव्यो। हाँ, उत्सवनो एक एवुं छे, જ્યારે પણ ઉત્સવ થાય ને મહારાજ ભજનમાં જોડી દે, તરત બધાને બેહાડીને ધૂન કરાવે ને પછી કથા કરે। એટલે જે ઉત્સવનો જે કાંઈ ફેર ચડી ગયો હોય ને બધો ઉતરી જાય। ઉત્સવ એવી વસ્તુ છે, જો કંટ્રોલ ન રહે હા તો એક્સિડન્ટ થઈ જાય, કારણ કે એમાં મન ચંચળ બને। હા, પિચકારીઓ ઉઠતી હોય ને રાસ નાચતા હોય ને એમાં દેહનો પછી ભાન ન રહે। દેહનું ભાન ભૂલીને ભગવાનમાં જોડાઈ જાય તો વાંધો નહીં, નહીંતર આ જગતમાં થાય એવું થાય નથી। આ ડીજેમાં બધા કેવા નાચે, દેહ ભાન ભૂલી જ જાય ને। હા, પછી ન કરવાનું પણ કરવા માંડે। પણ ભગવાન ઉત્સવ કરાવતા ભક્તિ નિષ્કામ ભાવે ભગવાનમાં પ્રેમ થાય। પછી જ્યારે કોઈને એમ થયું હોય કે ભાઈ મેં આટલું આમ કર્યું ને મેં આમ કર્યું ને મેં આમ કર્યું, ભગવાન એવી કથા કરે ને આત્માને પરમાત્માની અંતર્વૃત્તિની મૂર્તિમાં જોડવાની, રાજીપા માટેની, ભક્તિની બધી વાતો કરે એટલે બધાને આપોઆપ જે ઉભરો આવ્યો હોય ને એ બેસી જાય। એટલે પાછું રાગેતા મુજબ બધું થઈ જાય એમ।
આમાં તો એવું થાય પછી કે ત્યારે જો હામાં પક્ષ થયા હોય અને રાસે રમતા હોય કે રંગે રમતા હોય, પણ એકબીજા જો જીતી જાય ને તો પછી પેલા લોકોને પછી ઇન્સલ્ટ કરે. હા, પછી એમાં મર્યાદા ન રહે. હા, પછી જીતવાના કેફમાં મર્યાદા તૂટી જાય, ચૂકી જાય. એટલે મહારાજ પાછું બેલેન્સ કરવા માટે કથા કરે. શું કરે? કથા કરે કે ભાઈ આ તો થોડી વાર આનંદ કિલોલ હતો, બાકી તો અંતે તો આપણે કરવાનું છે આ. એમ કરીને ભગવાન ધૂન કરાવે, કીર્તન કરાવે. ભાઈ થાકેલા સર્વે સંતો ભક્તોએ વિરામ લીધો. ય ભૂમિ કી ક્યા કહું શોભા, નિરખન કો મુનિજન મન લોભા, રક્ત રંગ જનુ સરસ્વતી વહી, દો પક્ષ બને તટય હહી. એ સમયે આ ભૂમિની શોભા હું શું વખાણું કે છે. મુનિઓનો પણ મન તેના દર્શન કરીને લોભાતા હતા. લાલ રંગનો પ્રવાહ જાણે વહેતી સરસ્વતી નદી હોય અને બંને પક્ષના સભ્યો જાણે નદીના કાંઠા હોય એવું લાગતું હતું. ઓહો હો! આ બાજુ હરિભક્તો એટલે સફેદ કાંઠો, અને આ બાજુ સંતો એટલે લાલ કાંઠો, અને વચ્ચે રંગનો પ્રવાહ આવેલો જાય. લ્યો, કારણ કે રંગે એટલું રમ્યા, પાણીનો કિચડ ને પિચકારીઓ રંગ ભેગું થાય એટલે શું થાય? વળી એ લાલ રંગના પ્રવાહમાં પડેલી પિચકારીઓ જાણે કે નદીમાં તરતા માછલા લાગતા હતા. લે, એ વખતે વાંસની પિચકારીઓ હતી, સમજ્યા? વાંસળાની. અને પછી એ જ્યારે આમ પછી રંગે તો પૂરું થઈ ગયું એટલે મૂકી દે ને, એટલે એ પ્રવાહમાં તણાતી જતી હોય, સમજ્યા? વાંસની તે પેલા માછલા હોય મગર હોય ને એવી લાગતી હતી. લ્યો, તેમજ રંગથી ભરેલા મોટા મોટા વાસણો જાણે નદીમાં તરતી નાની મોટી મગરો હોય એવું લાગતા હતા. ખાલી વાસણો બધાય પાણીમાં મૂકે એટલે તરે ને, એટલે એવા લાગતા હતા. એ રંગનો પ્રવાહ ઉન્મત્ત ગંગામાં જઈને મળ્યો ત્યારે લાગ્યું કે જાણે સરસ્વતી નદી પોતે પ્રત્યક્ષ જોયેલી શ્રીહરિની એ રંગલીલા સમુદ્રને સંભળાવવા તે તરફ જઈ રહી હતી. ઓહો! ઉન્મત્ત ગંગામાં એ પ્રવાહ વધ્યો, વયો ગયો, અને નદીનો પ્રવાહ સાગર તરફ જતો હતો. અને ત્યારે એમ લાગતું હતું કે આ જે સરસ્વતી નદી છે એ જાણે એ રંગલીલા પોતાના પતિ સાગરને સંભળાવવા માટે જતી હોય કે જો ગરડામાં જે રંગોત્સવ થયો ને આવો થયો. આ બધી કવિની ભાવના છે. ઠાડે પ્રભુ તિહી ઠોર, અને નિંબ તરુ તર વેદી પર, અરુ ઠાડે ચહુ ઓર સંતરુ સબે સખા મિલી. હોળીની રમત પૂરી થઈ. શ્રી હરિ લીમડા નીચે ઓટા ઉપર ઊભા રહ્યા, અને એમની ચારેય બાજુ બધા સંતો સખાઓ મળીને ઊભા રહ્યા. આ બધું પૂર નાહી લીધું, આરામ કરી લીધો, અને પછી બધાએ આમ જો વસ્ત્રો પહેરી અને બધું હમેટીને જ્યાં ઊભા હતા ભગવાન લીમવૃક્ષ નીચે, ત્યાં આજુબાજુમાં બધાએ જાણે પેલા રાજહંસના ટોળા હોય ને. હજી સ્વામી થોડુંક આ પાછળનું વોલ્યુમ વધારે આવે છે, એટલે આ બાજુનું આગળનું વધારો, એનો વાંધો પાછળનું બંધ કરી દો. તો આવી રીતની ચારેય બાજુ સંતો સખાઓ મળીને ઊભા રહ્યા. મહારાજની ચારેય બાજુ વીંટાઈ ગયા. એ હાવ બંધ જ કરી દો પાછળનું. સમજે? હાલો, હવે આને વધારો, આગળનું વધારો, માસ્ટર વધારો, ઉપરથી વધારી દો. હાલો હાલો, હા હવે બરાબર, હવે ચોખ્ખું થયું એકદમ. હવે આવી જાઓ. પછી પ્રભુજી અશ્વ ઉપર સવાર થઈ સ્નાન કરવા માટે ચાલતા થયા, અને એ વખતે સર્વે સંતો અને ભક્તો પણ રસ્તામાં ઉમંગથી કીર્તન ગાતા શ્રી હરિએ ચાલતા થયા. વિવિધ વાજાઓ વાગી રહ્યા હતા, અને રાજાધીરાજ શ્રી ઉન્મત્ત ગંગાએ પહોંચ્યા. શ્રી નદીના પ્રવાહમાં ઉતર્યા. તેના મસ્તક ઉપર ભેખડ ઉપરથી જળની ધારા વહેતી હતી, તેથી જાણે તેમના સિર ઉપર શેષ નાગે વિસ્તૃત ફેણરૂપી છત્ર ધાર્યું હોય એવો શ્રીજી મહારાજનું શોભા એવી થઈ ગઈ. ઉપરથી પાણી પડતું ભેખડ ઉપરથી, અને ભગવાન નીચે ઊભા રહી ગયા. તો પાણી તો આમ પડતું ને સીધું આમ જાણે શેષ નાગની ફણા હોય ને એવું ભગવાનનું સુંદર દ્રશ્ય ઊભું થયું. જગદીશ્વર શ્રી હરિ જ્યારે જળમાં લીલા કરતા ત્યારે હરિભક્તો જય જયકાર કરતા. પ્રભુજી રમૂજી કરતા થકા કોઈક સખાઓ હાથ પકડે અને જળમાં ખેંચી લેતા. મહારાજ છે ને પાણીમાં હોય અને પેલા કાંઠે ઊભા હોય, પછી મહારાજ આમ હાથ લાંબો કરે એટલે બધાને શું થાય કે આ મને બહાર કાઢવા માટે મહારાજ કહેતા છે કે લો આપણે એનો હાથ પકડીને મહારાજને
જળમાંથી બહાર કાઢીએ. પણ મહારાજ શું કરતા ખબર? બહાર જેને હોય ને એનો હાથ પકડી ખેંચીને પાણીમાં નાખતા. પહેલાંને એમ થાય કે મહારાજને બહાર નીકળવું છે એટલે હાથ લાંબો કરે છે, પણ મહારાજ જેવો હાથ પકડાઈ જાય ને એટલે ખેંચીને સીધા એને પાણીમાં પાડે. આમ લીલા પાણીમાં કરતા હતા. શ્રીહરિ જળમાં વારંવાર ડૂબકી મારતા, અનેક રીતે લીલા કરતા. એ લીલાને દેખીને ભક્તોના મનમાં સાંસારિક દુઃખો ટળી જતા. વૃત્તિ ત્યાંથી ઉખડીને આમાં ચોંટી ગઈ, બસ આટલું કરવાનું એટલે બધાય દુઃખ માત્ર ટળી જાય. લ્યો, એક સ્વરૂપાનંદ સ્વામીને બહુ તાવ આવ્યો. તાવની પણ પીડા એવી, સમજે. એક સંતો એવા હતા કે પોતાનો તાવ હતો ને ગોદડી મૂકી દીધો. તાવને કાઢીને ગોદડી મૂકી શકાય? મૂકી દીધો એમને. એટલે મહારાજ ખબર કાઢવા ગયા કે સાધુરામ બીમાર બહુ છો? તો કે ના ના, બહુ સરસ છે, સારું છે, મજા આવે. તો તમને તો બહુ તાવ આવતો હતો ને? તો કે હા મહારાજ, તાવ આવતો હતો, પણ એ તાવ કાઢી નાખ્યો. કાઢી નાખ્યો? તો કે હા. ક્યાં મૂક્યો? તો કે ગોદડીમાં. ક્યાં જ ગોદડી? આ ખૂણામાં જો. તે જોયું તો ગોદડી ધ્રુજતી હતી. ગોદડી આમ ધ્રુજે આખી. મહારાજ કે પાછો લઈ લ્યો, પાછો લઈ લ્યો, તમારો તાવ પાછો લઈ લ્યો, નહીતર વધારે વહેલા નહીં હાજા થાવ. તો એ સંતે પાછી તાવ લે. પણ મહારાજને કે મહારાજ એની પીડા બહુ સહન નહોતી થતી ને એટલે પછી મેં ગોદડી મૂક્યો કે મહારાજ પીડા બહુ થાય. મહારાજ કે તમને પીડા ન થાય એવું કરી દઈએ, તાવ લઈ લ્યો. તે પાછો તાવ લીધો ને તો સ્વામી મીડા ધ્રુજવા. તો શ્રીજી મહારાજે પોતાની મૂર્તિનું સુખ આપ્યું કે અમારા સ્વરૂપમાં વૃત્તિ જોડી દો. અને અમારી લીલા જ્યાં જ્યાં દરબારગઢમાં, અહીંયા ઓરડામાં કરી છે, ગ્રાઉન્ડમાં કરી છે, ઘેલાને કાંઠે કરી છે, ને સંભાળવા માંડો. લીલા સંભાળો એટલે તાવમાં તમારું મન ત્યાં નહીં રહે, અંગમાં નહીં રહે, એટલે સુખ્યા થઈ જશો. ઘણી વખત માણસ જો બહુ બીમાર હોય પણ ઊંઘ આવી જાય તો ખબર પડે, ગમે એટલું વાગ્યું હોય તોય. કેમ એવું થાય છે? કારણ કે ત્યાંથી મન છૂટું પડી ગયું. તમારું મન જ્ઞાન રહે એટલે તમને પીડા થાય. આ લોકો ખબર કાઢવા કેમ આવે છે કે એનું મન ન્યાનો રહે, આપણામાં રહે, એટલે એને પીડા ઓછી થાય, એટલે ખબર કાઢવાનો રિવાજ પડ્યો. બીમારો એટલે ખબર કાઢવા જઈએ ને એટલે એને સારું લાગે, ત્યાંથી ધ્યાન ન્યા રહે. બસ ધ્યાન નો ન્યા જાય. એટલે તો એટલા માટે ભગવાનમાં વૃત્તિ જોડાઈ ગઈ એટલે સાંસારિક દુઃખ માત્ર ટળી ગયા. જેને દુઃખ હોય એને ભગવાનની મૂર્તિમાં, ભગવાનની કથામાં, સત્સંગમાં, સેવામાં જોડી દો એટલે શાંતિ થઈ જાય. ઘણી વાર કહે હાશ સ્વામી અહીંયા બહુ શાંતિ થઈ ગઈ હો, બહુ પીડા, જગતમાં તો ક્યાંય રહેવાય એવું નહોતું, પણ અહીંયા આવ્યા શાંતિ થઈ. કેમ કે ત્યાંથી વૃત્તિ તૂટીને ભગવાનમાં લાગી ગઈ, સંતોમાં, સત્સંગમાં, ભક્તોમાં ઓતપ્રોત થઈ ગયા, એટલે જીવ સુખ્યો થઈ ગયો. એટલે શાંતિથી હાથમાં માળા લે ને પછી ક્યારેક જોકું આવી જાય. કારણ શાંતિ થાય એટલે બધું થાય. શું થાય? શાંતિ થાય એટલે આરામ થઈ જાય. અહીંયા સાંસારિક જે દુઃખ, સ્વરૂપાનંદ સ્વામીની વાત કરતો હતો. સ્વરૂપાનંદ સ્વામી એને બીમાર બહુ થયા એટલે મહારાજ એમની ખબર કાઢવા ગયા ધર્મશાળામાં. સ્વામી સૂતા હતા, ત્યાં જઈને મહારાજ કે કેમ છે સ્વામી? એ સ્વામી શું કીધું ખબર છે? ટટ્ટુ દુબલા હૈ લેકિન અસ્વર બહુત મજબૂત હૈ. ટટ્ટુ દુબલા હૈ એટલે કે શરીર ટટ્ટુ, એ દુબળું છે, એ બીમાર છે, પણ સવાર બહુ મજબૂત છે. એટલે કોણ? આત્મા, જીવ. એટલે એમાં કંઈ વાંધો નથી. કેમ કે મેં મારા મનની વૃત્તિ તમારા સ્વરૂપમાં જોડી દીધી છે. અને મહારાજે કીધું અમારા ચરિત્રોને સંભાળતા રહેજો, તમને દેહની પીડા નહીં થાય, ટળી જશે. અને દેહની પીડા ટળી ગઈ. લે પછી ગમે એટલો બીમાર હોય, હાથ કપાય, પગ કપાય, એને કાંઈ ફેર પડે નહીં. આમ જ્યારે ભગવાનની આ લીલા છે એને દેખી ભક્તોના તમામ સાંસારિક દુઃખો ટળી જતા શ્રીહરિનો આ રીતે પ્રગટ પ્રસંગ પામીને ઉન્મદ ગંગા જાણે ઉન્મત્ત થઈને ખળખળ ખળખળ એવો ઘોષ કરતી હોય એવું લાગતું હતું. એટલે આનંદ, ઉન્મત્ત ગંગા પણ છે ને, નામ જ ઉન્મત્ત પડી ગયું. ઉન્મત્ત એટલે ગાંડી, ઉન્મત્ત એટલે પાગલ. આ ગંગા કેવી? પાગલ ગંગા. ગંગા તો ખરી પણ ઘેલી. એનું બીજું નામ ઘેલી. ઘેલો એટલે ગાંડો. આપણે એને ઘેલો કહીએ છીએ ને. ઉન્મત્ત ગંગા નામ છે એનું, ઘેલો નામ છે. કારણ કે એ છે ને જ્યારે પ્રગટ થઈને ત્યારે જ ભગવાનને મળવા માટે, કારણ કે પુરુષોત્તમ નારાયણ
અહીંયા જ્યારે ધરતી ઉપર પ્રગટવાના હોય અને એને આશીર્વાદ મળે કે તને પુરુષોત્તમનો ભેટો થાય, પછી એ હાથ મારે. આપણને એમ થાય કે ભાઈ આપણને 50 કરોડનું હમણાં લોટરી લાગવાની છે, હજી લાગી ભલે ન હોય પણ લાગવાની છે એમ થઈ જાય તો માણસની કેટલાય ડગલીઓ ચહકવા માંડે, પછી ઠેકાણે ન રહે, પાગલ થાય માણસ. હા, એમ આને પુરુષોત્તમ નારાયણ મળવાના છે એટલે પાગલ થઈ ગઈ મળવા માટે. એટલે ત્યારથી એનું નામ ઘેલો પડી ગયું, ઉન્મત્ત પડી ગયું. એટલે પછી જગતપતિ શ્રીહરિ જળમાંથી નીકળીને જ્યારે વસ્ત્ર ધારણ કર્યા ત્યારે સંતોએ શ્રીહરિના ભાલમાં ચંદન ચેચ્યું અને હૈયા પર હાર પહેરાવ્યા, હે શોભા બનાવ્યો. વળી નિરંજન એવા શ્રીહરિને હાથમાં ફૂલના કંકણ પહેરાવ્યા, પાગ પર ફૂલના તોરા કલગી ધારણ કરાવ્યા, કાન ઉપર ફૂલના સુંદર નવીન ગુચ્છ ધરાવ્યા. લ્યો અશ્વ પર હરિ ભય અસવારા, પુર મેં પ્રવિશત હે જન પ્યારા, અતિ ઉત્તમ હરિ કી અસવારી, નૈન ભરી નિરખત નર નારી. પછી ઘોડા ઉપર અસવાર થઈ અને શ્રીહરિ પોતાના પ્યારા સંતો ભક્તો સાથે પૂરમાં નગરમાં આવ્યા. એ સમયે તમામ નરનારી શ્રીહરિની આ ઉત્તમ અસવારીના નેણા ભરીને દર્શન કરતા હતા. ગઢપુરની નરનારીઓ ધન્ય છે, અરે અહીંના પશુ પક્ષીઓ પણ ધન્ય છે, કેમ કે જે શ્રીહરિનું દર્શન મોટા મોટા જોગીઓને થતું નથી એ પ્રગટ પ્રભુજીના દર્શન આ લોકોને દરરોજ થાય છે. આહા, લ્યો જાગો કાળુ દાદા, ધન્ય થઈ ગયા. જો પશુ પંખી પ્રાણી બધાય જેને પુરુષોત્તમનો જોગ સંબંધ થયો એ ધન્ય થઈ ગયા. આપણને પણ ભગવાનનો સંતોનો જોગ થયો એટલે આપણે ધન્ય થઈ ગયા. મનુષ્ય જન્મ પામીને કમાણી આટલી છે, બસ ભગવાન ઓળખાઈ જાય ને ભગવાનમાં જોડાઈ જવાય, ભગવાનના સાધુ મળે, ભક્તો મળે, એની સેવા મળે, એ જ સાચું મનુષ્ય દેહનું ફળ છે. આંખનું ફળ શું? ભગવાનના દર્શન થાય નિત્ય. જીભનું ફળ એના ગુણ ગવાય, એટલું જ. બાકી તો જીભ તો ચકલા નહીં છે, દેડકા નહીં છે, પણ દેડકા શું કરે બોલો? દેડકા જીભનો ઉપયોગ શું કરે? ક્રાઉ ક્રાઉ, બીજું શું કરે? રામાયણમાં એવું લખ્યું છે કે આ જીભથી ગુણ ગાતા નથી, એની જીભમાં દેડકાની જીભમાં કાંઈ ફેર નથી. આ જીભથી પ્રભુના ગુણ નથી ગાતો અને ન બોલવાનું બોલે છે, બકવાત કરે છે, એની જીભમાં અને દેડકાની જીભમાં કાંઈ ફેર નથી. આ કાન ભગવાને આપ્યા, એ કાન દ્વારા ભગવાનની કથા સાંભળવા આપ્યા, ભગવાનના ગુણગાન સંભળાય, ભગવાનના સંતોના ગુણો સંભળાય, એટલા માટે ભગવાને આ કર્ણ આપ્યા. અને જો એનો ઉપયોગ એમાં નથી થતો અને ન સાંભળવાનું સાંભળે છે ત્યારે હરપના બિલ એટલે દર, સર્પને રહેવાના દર હોય ને એમાં અને આ કાનમાં કાંઈ ફેર નથી. શ્રવણ રંધ્ર અહી ભવન સમાના, આવું લખ્યું છે રામાયણમાં. શ્રવણ રંધ્ર એટલે આ કાનના જે છે ને કાણા, રંધ્ર એટલે કણા, અહી ભવન સમાન, અહી એટલે નાગ, ભવન એટલે ઘર, હરપને રહેવાનું ઘર છે, બીજું કાંઈ નથી. આંખ એનું શું ફળ? ભગવાનને આંખ આવે, ભગવાનના દર્શન થાય, ભગવાનના સંતો ભક્તોના દર્શન થાય, એ આંખનું ફળ છે. એની લીલાના દર્શન થાય એ આંખનું ફળ છે. જો એટલું નથી કરતો અને આંખ ફાડી ન જોવાનું જોયા કરે છે અને ના નાખવાનો કચરો નાખે છે, એ આંખમાં અને પેલા ખબર છે ને પેલા કોડા થાય દરિયાકાંઠે, એ કોડામાં આમાં કાંઈ ફેર નથી. એટલે કે છે ને એ કોડા એમ કે કાઠિયાવાડમાં, એ કોડામાં આમાં કાંઈ ફેર નથી. કોડાની કાંઈ કિંમત ન હોય. હા, હીરાની કિંમત હોય, સાચા મોતીની કિંમત હોય, કોડાની શું કિંમત? કોડા તમે આમ રખડતા હો, ફરતા હો, રેતીમાં પગ મારો ને કેટલાય નીકળે, એમાં કોડામાં કાંઈ ફેર, એમ કીધું. બોલો. હા, એટલે ભગવાને પોતાના રામાનંદ સ્વામી ગુરુએ જ્યારે એમને ગાદી આપી ને ત્યારે સ્તુતિ કરીને ગુરુ પાસે શું માગ્યું? હે વાણી મેં ગુણ કીર્તનમ ભગવત કૃષ્ણ કથાયામ, અમારી વાણી તમારું ગુણગાન કરે,
આ કાન તમારા કથા કીર્તન સાંભળે, આ જીભ તમારા ગુણગાન કરે, આંખ તમારા દર્શન કરે, બસ ભગવાનમાં અખંડ સ્મરણ રહે, ભક્તિ થાય, ભજન થાય, સેવા થાય. આ જ માગ્યું એમને. બોલો, એને તો હતું જ, એ તો ભગવાન હતા, એને આપણા માટે માગ્યું કે ભક્તને આ જ હોય. ખોરાક એનો આવો સાચો, બીજું ખાવા મળે કે ન મળે, 1 ટક 2 ટક 3 ટક છાંટી જાય ને, છાંડી જાય ને, તો પણ એને કાંઈ ફેર ન પડે. જો અમારા બાલ ભક્ત બેઠા છે અહીંયા, એને બપોર થાય તો એ અહીં કોઈ ન આવ્યું હોય, અહીં જ હોય મંદિરે, પણ આપણે કે જમવાનું, તો કે ના નથી જમવું. હા ના પડે. આપણે નાસ્તો, તો કે ના નથી કરવો. આપણે એમ થાય જમીને, તો કે ના હવે ઘેરે જઈને જમીશ, અહીં નહીં. પણ અહીંયા તો હા, અહીં જઈને એને કથા ને સત્સંગ ને સેવા આ દર્શનથી જ પેટ ભરાઈ જાય છે નહીં. જો એને ખાવાની જરૂર નહીં. તો છોકરાને અત્યારે કેટલી વાર ખાવા જોઈએ કહો તો? કલાકે કલાકે. હું 3 વાર. 3 વાર તો આપણે જોઈએ છે, એને તો 10 વાર જોઈએ. છોકરાઓને કેટલી વાર જોઈએ? ઓછામાં ઓછું 10 વાર. તો ભાઈ શુભ કેટલી વાર જમે તું? 3 વાર થઈ રહે તને? 4 વાર. હજી 1 વાર વધારે દે. રાત્રે જાગે હુતા હુતા પાછું કે હાલો ફ્રીજમાં આટો મારી લઈએ. હા જો આમ છે, તારે એને વધારે જોઈએ. પણ તોય જેને ભગવાનની કથામાં રસ લાગી જાય, આપણા ગુરુકુળના છોકરાઓ નાના નાના તમે જો ચાંદ્રાયણ કરતા હોય, આખી આજે એકાદશી છે, લો થાય નકોરડી ઉપવાસ કરે. બોલો, પાણીનો ઉપયોગ કેટલા તો, અને આખો દી સેવા કરવાની પાછી. આપણે કેમ રહી શકે? તો એ ભગવાન એમની કૃપા કામ કરે હો. નહીં તો એને જમવા વધારે જોઈએ. એમાં કૂદવાનું બહુ હોય, બેટ દડા ઉપાડવાના હોય, અને દોડી કરવાનું હોય, એટલે એને ભૂખ વધારે લાગે. પણ જેને હરિરસ ચાખી લીધો છે, એને કાંઈ જરૂર પડે નહીં. આત્મા એટલો બળિયો થઈ જાય. લ્યો, ધન્ય છે કોને? પશુ પંખી પ્રાણીઓને, ગઢપુરના નર નારીઓને શ્રીહરિનું દર્શન મોટા મોટા જોગીઓને નથી થતું. એ પ્રગટ પ્રભુના દર્શન આ લોકોને દરરોજ થાય. લ્યો, આ મહિમા સમજવાનો, આ મહિમા સાચો. હા, નહીં તો ઘણાને એમ થાય હું રોજ રોજ મંદિર જાઉં, 15 દી 1 વાર જઈ આવશું. એવું કોઈ દી ન થાય. હું રોજ રોજ ખાવું, 15 દી 1 વાર ખાઈ લઈશું, એવું થાય? એ ટાઈમે જોઈએ છે. શરીરને જોઈએ બધું, આત્માને ન જોઈએ. શરીરને તમે 2, 4, 5 દી, અઠવાડિયું ના ખાવા દો તો મરી જાય ને, મુરઝાઈ જાય ને, નબળું પડી જાય ને. ધીરે ધીરે અન્ન તજાય, જ્યારે સમજવાનું કે મરવાનો થયો છે ત્યારે. જ્યાં મરવાનું ત્યારે શું છે? વેવાનું જ્યારે ધીરે ધીરે અન્ન તજાય ત્યારે. સમીપ આવે મરવાનું જ્યારે, ધીરે ધીરે અન્ન તજાય ત્યારે. એમ જેને કથા વાર્તાનો ધીરે ધીરે માહોલ ઓછો થતો જાય, આજે રોજ આવતા હોય ને પછી અઠવાડિયે 1 વાર આવે, પછી 15 દી 1 વાર આવે, પછી મહિને 1 વાર આવે, પછી વર્ષે 1 વાર આવે, પછી આમેથી ફોન કરે કંઈક ઉત્સવ હોય તો કહેજો, નહીંતર અમે લેર કરીએ છીએ. લ્યો, તો સમજવાનું કે હવે આ સત્સંગમાંથી પડવાનો થાય, ધીરે ધીરે કૃષ્ણ કથા તજાય. સત્સંગમાંથી પડવાનો થયો, અને સત્સંગમાંથી પડ્યો એ જ મોત. હો સાચું. કયું મોત? શરીર પડે એ મોત નથી આપણું. ભગવાનના ભક્તનું મોત કયું? તો કે ધર્મમાંથી પડે, ભક્તિમાંથી પડે, સત્સંગમાંથી પડે. ભગવાનથી વિખોટો થાય, સંતોથી વિખોટો થાય, સમજવાનું મૃત્યુ થઈ ગયું આનું. તેનું દેહ હોય કે ન હોય. તમને એમ થાય એમ કેમ? તો કહે છે કે પેલું પેલું છે ને હરપ હોય ને, હરપ. આ ઘરોડી જોઈ છે? ઘરોડી નથી જોઈ? એ ઘરોડી ક્યારેક જો આમ કોકના ઝપાટે ચડી જાય ને તો એની પૂંછડી કપાઈ જાય. પૂંછડી કપાઈ જાય પછી નીચે આમાં પૂંછડી છૂટી થઈ ગઈ હોય તો મહિલા કરે. એમ કેમ થતું છે? કે કરંટ છે પડી કેટલી વાર? એ પૂંછડી આમાં હલે કેટલી વાર? થોડી વાર. એમાં આને જો ભગવાનની કથા છૂટી જાય પછી ધીરે ધીરે હૈલા તો કરે, આવે જાય આતે, પણ કેટલી વાર? આ 1.5 કરોડની પૂંછડી જેમ. પછી તો પતી ગયો. એટલે ભગવાનની કથા, કીર્તન, લીલા આ બધું રોજ આત્માનું ખોરાક છે. એટલે એને સમયે સમયે આપી જ દેવું પડે, નહીતર જીવ નબળો થઈ જાય. એટલે કહે છે જેને રોજ દર્શન થતા હોય
એના તો ભાગ્યની કોઈ સીમા નથી ભાઈ. દરબારગઢમાં આવી શ્રી હરિ પલંગ ઉપર વિરાજમાન થયા ત્યારે સંતોએ આવીને હરિને કહ્યું, હે પ્રભુજી, ભોજનનો સમય થઈ ગયો છે, તો આપ કૃપા કરીને સુંદર પકવાન આરક્ષો. મહારાજ જમો, થાળ તૈયાર થયો છે. આ સાંભળીને હરિ ભોજન કરવા પધાર્યા. હે રાજન, દાદા ખાચર, એ સમયે મેં, એટલે કે મૂળજી બ્રહ્મચારી કહે છે, મેં પ્રભુજી માટે ભોજનનો થાળ મૂક્યો. પછી સારા પ્યારા પ્રભુજીએ બંને કાન ઉઘાડા રાખી એ રીતે માથે ખેસ ઓઢ્યો અને ભોજન કરવા બેઠા. હા, ઓઢી ઉપરણી રાખી કાન ઉઘાડા. મહારાજને જમવાની આ સ્ટાઇલ હતી હો. ઉપરણી ઓઢી નાખે, આખું ઓઢે, પછી અહીંથી આમ કરી અને પછી જમવા બેસતા. આપણે આમ કેમ કરતા છે, પણ એ ભગવાનની સ્ટાઇલ જ એવી લ્યો, સમજ્યા? શું કરે? કાન ઉઘાડા રાખે, બાજોટ ઉપર બેઠા હોય. પાછો એક પગ આ છે ને, ડાબો પગ આમ ઊંચો રાખે. હા, જમણા પગ, અને જમણો અધર રાખે ને, હા, જમણો પગને આમ આમ ઊંચો રાખે, આમ, અને આમ જમવા બેસે. તમે જોજો ક્યારેક આપણે લોયામાં બનાવ્યું છે ને, અહીંયા જો, અહીંયા મહારાજ છે, જો એને જમવાની સ્ટાઇલ જો. જમણો પગ અધર રાખે, એના ઉપર હાથ રાખે અને ડાબા પગની પલાઠી વાળે, અને પછી એના ઉપર એક હાથ રાખે અને આના કોઠણ ઉપર રાખે, આમ લઈ અને પછી જમે. લ્યો, આવી ભગવાનની જમવાની સ્ટાઇલ હતી. બોલો, કાઠિયાવાડમાં ઘણા આવી રીતનું લોકો જમતા હોય હો. હા, ઉભડક કે ઢીસણીયું રાખે. હા, આવી રીતના ભગવાન જમવા બેઠા. લ્યો, અને પછી ગાય, બ્રાહ્મણો કે સંતોની પ્રાર્થના બરોબર સાંભળી શકાય તે માટે શ્રી ભોજન કરવાના સમયે પોતાના બંને કાન ઉઘાડા રાખતા. લે, આ રીઝન શું કામ ઉઘાડા રાખતા? હરિઅંચલ ઓઢત પુનીન રાખત કાન ઉઘાર, સો જાનત હું સુનાન કો ગોદ્વિજ સંત પુકાર. ગાય, બ્રાહ્મણો કે સંતોની પ્રાર્થના બરોબર સાંભળી શકાય એ માટે શ્રી ભોજન કરવાના સમયે પોતાના બંને કાન ઉઘાડા રહે એ રીતે ખેસ ઓઢતા. જમતા જમતા કોઈનું દુઃખ સાંભળી શકે. બાકી ઘણાની ટેવ કેવી હોય, જમતી વખતે કાંઈ નહીં કહેવાનું. અમને જમતો હોય તારે કાંઈ વાત નહીં કાઢવાની, પછી જમવામાં મન ન રહે. એનું જમવામાં જ મન હોય, બીજે ક્યાંય હોય જ. આપણે તો કીધું ભાઈ, જમતા હોય તો ભગવાનમાં મન રાખવું, એટલે આને જમતામાં મન ન હોય. આવો ભગત, આગળ બેસો, અહીં ખુરશી પર આવતા રહ્યા. આમ દેખાય એમ બેસો, વાંધો નહીં. થોડાક આ બાજુ આવતા રહે, વાંધો નહીં. અહીંયા આવતા રહે. હે, ઠીક, સારું, ઓકે, વાંધો નહીં. તે આવી રીતની બધાની પ્રાર્થના સાંભળાય એટલા માટે કાન ભગવાન ઉઘાડા રાખેલા. ભગવાનની કેટલો દિલની વિશાળતા કહેવાય. નાનામાં નાનો વ્યક્તિ, બ્રાહ્મણ હોય, ગાય હોય, સંતો હોય, ભક્તો હોય, એની પ્રાર્થના એ શું કહે છે, મને શું કહેવા માગે છે, મારે સાંભળવું. ભગવાન સાંભળીએ કેવો બધાનું, બાકી કોઈની તાકાત નહીં. નહીંતર પછી એમ કે તમારે જેવા કેટલાય કાયલે આવે છે, કેટલાકનું સાંભળવું. પણ અમારે કંઈક હોય કે નહીં, એટલે લિમિટેશન એમ કે, પણ ભગવાનને કોઈ લિમિટેશન નહીં. એટલે બધા આવો, મને કયો, તમારા મનની વાતો કયો તો મને મજા આવે. લ્યો, સાંભળવા માટે ભગવાન કાન ઉઘાડા, જમતા જમતા કાન ઉઘાડા. મહાપ્રભુ વિવિધ પકવાન જમ્યા પછી સુંદર મુખને જળથી સાફ કરી અને શ્રી હરિએ પાન બીડું આરોગ્યું. જ્યારે સંતોની પંક્તિ થઈ ત્યારે ભગવાન શ્રી હરિ સંતોને પીરસવા પધાર્યા. એમણે ડાબે ખંભે ખેસ નાખી કમરે કસીને બાંધ્યો. હો, બરાબર. મારે જમી લીધું એટલે પછી આ મારે જેવું, મને તો મારું અઘરું લાગે હો. જમ્યા પછી કોઈને પીરસવાનું બહુ અઘરું, વાંકું જ ન વળાય ને. હા, પછી આળસ ચડવા માંડે હો. અને અમુકને તો જમી લીધા પછી સેવાનો બહુ ઉમંગ સંતોને હોય હો, કે હાલો અમે જમી લીધું છે એટલે ભાગવાવાળી નહીં, તરત કે હાલો પીરશું, આપું કાંઈ. હા, પછી ન લે તો વાત જુદી છે, પણ પૂછે તો ખરા જ, આપું કાંઈ, કંઈ લેવો કાંઈ. આ તો પીરસવા માંડે બહુ હોય તો લ્યો. પણ આમને લ્યો, ભગવાન તરત જ ખેસ બેસ કેળે બાંધી દીધો, ખંભે આમ આડો નાખી દીધો, અને પછી કે લાવો કે લાડવાનું બગડ્યું, લાવો કે પીરસવા માંડે હો ભગવાન. પીરસવા પધાર્યા, ડાબે ખભે ખેસ નાખી કમરે કસીને બાંધ્યો. પછી શ્રી હરિ મુખથી વાનગીઓના નામ લઈ લઈને વારે વારે સંતોને પીરસતા. એ લાડવો કોણ લેવો, હાલો
મોહનથાળ સરસ બન્યો, ચાલો વખાણ કરે પાછા. હો એ જો આ મોહનથાળ તો એવો, તમારે આમ જો આમ પોટ જીભ ઉપર મૂકો ને તરત ગળા નીચે ઉતરી જાય. હો વખાણ કરતા જાય પાછા. અરે બહુ મોટા ભાઈ ગયો, હાલો, અરે કોક એક ચકતું લે અને માથે હાથ મૂકીશ, બે લે તો ચરણ દઈશ છાતીમાં. લ્યો આમ જમાડતા બોલો ભગવાન, હમ દઈ દઈને જમાડતા. બાકી ઘણા તો આપું હું કે આપું, એ પાછો વળે જ નહીં, ઊભા ઊભા કે આપું. હું આપું આપું કરે છે, હજી અડધો ભૂખ્યો છું, નાખીને હવે ફટાફટ. હા પછી પેલા ન લેવું હોય તો ના પડે કે ના 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 રહેવા દે લ્યો. હા એટલે એ પીરસવાની સ્ટાઇલ ને પીરસવાની એક કળા હોય છે. શું લખ્યું છે હરિલીલામૃતમાં? 64 કળામાંની એક કળા એટલે પીરસવાની કળા. આ બધી કળા કે આ ભાઈ કોકને લોઢું ઘડતા આવડે, કોઈને લાકડું ઘડતા આવડે, કોકને હીરા ઘડતા આવડે, કોકને કંઈ ગાતા આવડે, વગાડતા આવડે, આ બધી કળા છે. રસોઈ બનાવવી એ પણ એક કળા છે. એમ રસોઈ બનાવ્યા પછી પીરસવું એ પણ એક કળા છે. 64 કળામાંની એક કળા છે. બધાને પીરસતા ન આવડે. હા કોકને જોતું હોય એટલું ને સીધો ખવો ભરીને નાખી દે તો પેલો જોતો જ રહી જાય આમનામાં, ક્યાં નાખવો હવે. હા અને ઘણાને થોડુંક ઓલો વધારે જોતું હોય તો એટલું જ ને એમ ચમચી 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 ચમચી. હવે આ ચમચીએ ક્યારે પાર આવે? જેમ પેલો દાળ પીરસવા નીકળતો એમ ચમચી ચમચી એમ. હા એમ ન પીરસાય. માણાને આમ જોઈ લે, આમ કદ કદાવર આ તે બીજું ત્રીજું જોઈ લે, હા આને એટલું હાલી જાય એટલે પીરસી દે. હા પછી 10 વખત ફેર કરવાનું હોય. હા એટલે એમ પણ પીરસવાની એક કળા છે. પેલાને ન જમવું હોય તો એ જમી લે, ભાવ પ્રેમ. હા તો મહારાજની એવી કળા હતી કે વાનગીઓના નામ લઈ લઈને બોલે. હો વખાણ કરતા જાય, સંતોને પીરસતા જાય, કોઈક સંતોને મુખમાં લાડુ આપતા જાય. આ રીતે સુખ આપવામાં કોઈ પ્રકારની ખામી જરા પણ ન રહે એમ પ્રભુજી સંતોને જમાડતા તાલ્યો. શ્રી હરિએ ગઢપુરમાં હોળીના દિવસે આવી લીલા કરી. તેને જે કોઈ સ્નેહથી સાંભળશે એ સંભાળશે તે એક પળમાં પરમ પવિત્ર થઈ જાહે. આજે આપણે બધા પવિત્ર થઈ ગયા. આ લીલાને જે કોઈ પ્રેમથી સાંભળશે કે સંભાળશે તો એ પરમ પવિત્ર થઈ જશે. લો એના દોષ માત્ર બધા બળી જશે અને પોતે જે કંઈ ભૂલમાં થઈ ગયેલી જે કંઈ એ બધું ભગવાન એને માફ કરી દેશે. આ પ્રેમથી કથા જે સાંભળે એને મહારાજે અહીં જો છેલ્લે એનું ફળ કીધું કે પરમ પવિત્ર થઈ જશે. ચલે ફિરન સબ સંત પ્રભુ કી આજ્ઞા પાઈ કે પહોંચાવન ભગવંત કાર્યાણી કુંડલ ગયે. ભાઈ શ્રી હરિ આજ્ઞા પામીને સર્વે સંતો ગામડા ફરવા ચાલ્યા ત્યારે ભગવાન શ્રી હરિ સંતોને કાર્યાણી અને કુંડળ ગામ સુધી વિદાય આપવા ગયા. ઓહો હો, ગઢડાથી ઠેઠ આ બાજુ કેટલું 25-30 કિલોમીટર થાય બોટાદ. કાર્યાણી કેટલું થાય? એટલું જ થતું છે. 20 કિલોમીટર નહીં થતું હોય તો ઠેઠ 20 કિલોમીટર ત્યાંથી પાછા ઠેઠ કુંડળ ગયા. કાર્યાણીથી ડાયરેક્ટ વચ્ચે થઈને કુંડળ એમ લાગે 5 કિલોમીટર થતું છે ત્યાંથી, 5-7 કિલોમીટર. હે હવે ત્યાં લો 30-35 કિલોમીટર ગઢડાથી થાય ઠેઠ. અને ત્યાં સુધી મહારાજ સંતોને ગામડા ફરવા જતા હતા તો ત્યાં સુધી ઠેઠ વળાવા ગયા. લ્યો અને આપણે ખુરશી ઉપર બેઠા બેઠા બાય બાય કરી દઈએ. આવજો ટાઈમ મળે તો, આવતા પહેલાં પાછા ફોન કરજો, સીધા ટપકી ન પડતા. અને આ ભગવાનનો પ્રેમ તો જો પોતાના સંતોમાં કેટલું છે, અસાધારણ સ્નેહ. ત્યાં ઠેઠ વળાવા ગયા. એકવાર તો ઠેઠ ત્યાં આમ સંતો આવતા હતા તો કુંડળ સુધી પાછા લેવા હોય ગયા હતા. ત્યાં એક છત્રી બનાવી છે, ત્યાં ભગવાને સંતોને દંડોટ હોય કરેલા છે. લ્યો વિચારો એ કેટલો પ્રેમ છે ભગવાનને સંતોમાં. તો આવી રીતના ભગવાન વિદાય આપવા ગયા. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ પ્રતિ સંવાદે મહાદુર્ભિક્ષ વર્ષે દુર્ગપુરે ઉદાસની નિમિત્ત પ્રથમોત્સવ વર્ણન નામ 65તમો અધ્યાય. આવી રીતે આ પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથનો આ 65મો અધ્યાય પૂરો થયો. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.